महानगर सेवा सदन द्वारा गोरवा से करोड़िया बाजवा तक के रोड का निर्माण कार्य पूरा न होने पर कांग्रेस कार्यकर और विस्तार के लोगों ने हंगामा मचाया। वडोदरा महानगर सेवा सदन द्वारा गोरवा से करोड़िया बाजवा तक के रोड के निर्माण का कार्य 1 साल पहले शुरू किया गया था, लेकिन काम गोकुल गाय की गति से चलने की वजह से विस्तार के लोगों को आवागमन में दिक्कतों का सामना करना पड़ता है। जो रोड बनाया गया है उस पर भी जगह जगह छोटे बड़े गड्ढे पड़ गए हैं। मॉनसून में इसमें पानी भर जाने की वजह से लोग और भी परेशान हैं। इस विस्तार के यूथ कांग्रेस के राजू ठाकुर, ठाकुर परमार, गौतम सोदाणे, अरविंद परमार और इस विस्तार के लोगों ने कई बार सेवा सदन में शिकायत भी की है, लेकिन अभी तक किसी भी प्रकार की कार्यवाही नहीं होने पर आज इन्होंने सेवा सदन की हाय हाय के नारे लगाए और 1 हफ्ते में यदि कार्यवाही नहीं शुरू की गई तो उग्र आंदोलन करने की भी धमकी दी। આવતી દિવાળી પહેલા આ રોડની શરૂઆત કરવામાં આવી હતી। અત્યાર સુધી આ રોડ પૂરો થયો નથી। આ રોડના તમામ પૈસા જિલ્લા પંચાયત અને કોન્ટ્રાક્ટર મિલી ભેગા થઈને એ લોકોએ પૈસા વેચી લીધા છે, પણ આ રોડ પૂરો કરવામાં આવ્યો નથી। એ વરસાદનું ગંદુ પાણી એમાં ભરાઈ રહ્યું છે, પાણીનો કોઈ નિકાલ નથી, છતાં પણ કોઈ તંત્ર અહીંયા જોવા નથી આવતું। તંત્ર કોઈ જોવા નથી આવી રહ્યું અને ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ નથી આવ્યું। એટલા માટે વડોદરા લોકસભા યુથ કોંગ્રેસ આગેવાની લઈને આનું આંદોलन કર્યું છે અને 7 દિવસની મુદત જિલ્લા પંચાયતને આપે છે। જો 7 દિવસમાં રોડ અને પાણીનો નિકાલ નહીં આવે તો અમે ત્યાં આગળ અપવાસ પર બેસવાના છે। કે અત્યારે જે કંઈ ખાડા પડ્યા છે એમાં બહુ ગંદુ પાણી પડ્યું છે। તમારે ત્યાંથી જો નીકળવું હોય તો નાક બંધ કરીને નીકળવું પડે છે। લગભગ 1 વર્ષ થઈ ગયું છે પણ અત્યાર સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યાં પાણી એટલું બધું ગંદુ ગટરનું પાણી બહાર નીકળે છે પણ એની કોઈ પણ સમસ્યા કે કોઈ પણ કામ અત્યાર સુધી થયું નથી। અને જ્યારે બી અમે એ લોકોને રજૂઆત કરી છે તો એ લોકો એવું કહે છે કે થઈ જશે, પણ આજે આ 1 વર્ષથી આ કામ લંબાડગીરીમાં પડ્યું છે।